વિદ્યાર્થી મિત્રો, પ્રોજેક્ટ બુકની પ્રવૃત્તિ નંબર 28 એમાં તમારે શું કરવાનું છે તો જુઓ, અહીં સરવાળા અને બાદબાકીના દાખલા આપ્યા છે. એ સૌ પ્રથમ ગણવાના અને નીચે જવાબ લખી દેવાનો. જુઓ, અહીં 1 2 જવાબ લખ્યા છે. 9 + 2, 9માં 2 ઉમેરીએ તો કેટલા થાય? હે ને? તો તમારે અહીં સરસ ઘાટા અક્ષરે જવાબ લખવાના નીચે. આ રીતે પહેલાં તો બધા જ દાખલા ગણી દેવાના. હવે જુઓ, ઉપરમાં એવું લખ્યું છે ચિત્ર 1 છે ને, ચિત્ર 1 એનું ફન પેજ આપ્યું છે. એટલે કે આ દાખલાનો જવાબ 11 આવ્યો તો એ 11 આમાં ક્યાં છે બતાવો તો, હે ને? તો એ પહેલું ચિત્ર આમાંથી કાપવાનું અને આ જગ્યાએ લગાવવાનું. જવાબ જોવાનો. જુઓ, 13 + 3 તો કેટલા થાય? 16. તો 16 ક્યાં છે આમાં ગૌતમ બતાવો. હા, તો એ આ 16 નંબરનું ચિત્ર ક્યાં લગાવવાનું? સમજાઈ ગયું ને બધાને? હા, જુઓ, પહેલા આપણે 1 2 બુકમાં પ્રવૃત્તિ કરીએ છીએ, બધા ધ્યાનપૂર્વક જુઓ, એટલે પછી તમારે બધાએ તમારી જાતે કરવાની છે. ચાલો, પહેલા તો તમે બેટા દાખલા ગણી કાઢો. હા, ચાલો ચલો, ખૂબ સરસ. દાખલા ગણતા જાઓ. ચલો બેટા, ખૂબ સરસ. 10 - 6 તો કેટલા રે? 4. અરે વાહ ભાઈ, એમ બોલતા જાઓ ને ગણતા જાઓ બેટા. ચિત્ર 1 ના પૂરા થઈ ગયા, હવે ચિત્ર 2 ના ગણી કાઢો. એટલામાં વિહાની બેન, તમે ફન પેજમાંથી 1 નંબરનું ચિત્ર કાપી કાઢો અને છે ને બેટા આ ટ્રેમાં મૂકો. નહીંતર જો એક પણ ચિત્ર ખોવાઈ જાય તો તમારું ચિત્ર સરસ બનશે નહીં. ચિત્ર બનાવવાનું છે આપણે, આખું ચિત્ર. એટલે ગોઠવીને બનાવો તો તમારું સરસ ચિત્ર બનશે અને બન્યા પછી ખબર પડે. ચલો, 20 - 7 એટલે 20 વેઢા ગણી કાઢવાના, એમાંથી 7 ઓછા કરી દેવાના. અરે વાહ ભાઈ, શાબાશ. સરવાળો ફટાફટ થઈ જાય નહીં? ચલો, હવે તમારું આ ફેન પેજ કાપો. ખૂબ સરસ. હવે જુઓ, આપણે ગૌતમભાઈ, હવે તમે આ ચિત્રો કાપ્યા છે. જો 2 ની જોડીમાં કામ કરવાનું, એટલે એક જણ ચિત્ર કાપે, એક જણે લગાવવાના છે. હા, ચલો બેટા, ખોલી દો. આ ગુંદર ખોલી દો. જો પહેલાં કાંઈ ને આમ ખુલ્લા રાખો એટલે ખબર પડે કયું ચિત્ર બને. મદદ કરો એને. ચિત્ર અને 10નું ચિત્ર આની. ખૂબ સરસ. ચિત્ર 2 નંબર પણ એ જ રીતે તમારા પ્રવૃત્તિ બુકમાંથી છૂટું પાડી લો અને પછી ધીમે ધીમે કાપો. થોડોક સમય જાય પણ ખૂબ ધ્યાનપૂર્વક કાપવાનું. જો ચિત્ર એની લાઈન મુજબ ન કપાય ને બેટા તો સારું ચિત્ર બને નહીં. ઉતાવળમાં આપણે કાપી નાખીએ તો મજા ના આવે. સારું બંધ ના બેસે. ચલો બેટા, તમે પણ લગાવો. આરતી બેન, તમારું ચિત્ર બીજું પણ આખામાં તમે લગાવી દો તો પણ વાંધો નહીં. બધાય જોવાનું છે હો બેટા, અવાજ નહીં. ચલો, એ જ રીતે નીચેના ચિત્રો. બની ગયું. વિહાની તું મદદ કરજે ગૌતમને ચિત્ર કાપવા.
બોલતા જાઓ, નંબર શોધતા જાઓ અને લગાવો. જો ચિત્ર ધ્યાન શું રાખવાનું, તમારું ચિત્ર ક્યાંય ઉડીને નીચે પડી જાય નહીં. વિહાનની મદદ કરે, વિહાનને લગાવવા મદદ કરે. નંબર શોધો, આમ બોલવાનો. આનો જવાબ કેટલો છે? 5. તો તમારે 5 નંબરનું ચિત્ર શોધવાનું છે. ચલો, ખૂબ સરસ. હવે આરતીબેન તમે એ પેજ કાપો તમારું. ધીમે ધીમે કરો હા બેટા. ચાલો, બધાને સમજાઈ ગયું? ચલો, પહેલા દાખલાનો જવાબ કેટલો છે ગૌતમ? 18. તો 18 નંબરનું ચિત્ર શોધવાનું બેટા. તમારા ચિત્રો અહીં છે. હા, તો લગાવી દો. બીજું ચિત્ર ક્યાં ગયું તારું ગૌતમ? આ ચિત્ર ક્યાં ગયું? પછી 12 અને 7 બાકી રહ્યા ને? ચલો, આપો એક જણ પહેલા પૂરું કરી દો હા બેટા. કયું બાકી રહ્યું? 12, 7 અને 9. જો કાપેલું હશે એમ લગાવ દે પહેલા. ચલો, પછી કયા નંબરનું બેટા? 7 નંબરનું? ના રે ભાઈ, કયો છે? 8 ઓછા. તો ક્યાંય તમે લગાવી નથી દીધું ને 7 નંબર? 7 નહીં લાગેલું. સરસ. 7 ને 9 બાકી. 9 નંબર છે આમાં વિહાની? ચલો, ખૂબ સરસ. વિહાની ઊભી થા, તો નીચે ક્યાંય પડી ગયું છે તો 1 નંબરનું ચિત્ર નથી. ખૂબ સરસ. જવાબ બોલતું જવાનું. ચલો, તારે કયો નંબર જોઈશે બેટા? 7 નંબર. ચલો, અરે વાહ ભાઈ, સરસ. હા, ચલો, ખૂબ સરસ. ચલો, ગૌતમનું ચિત્ર તૈયાર થઈ ગયું? જુઓ તો ભાઈ. ચલો, અને આરતીબેનનું ચિત્ર પણ તૈયાર થઈ ગયું છે. ચલો ગૌતમ, જો તો ભાઈ, આ શાનું ચિત્ર બન્યું? ડાયનોસોર છે ને? અને જો આ પણ એક સરસ મજાનું ચિત્ર તૈયાર થયું. ચાલો, બધાને સમજાઈ ગયું ને? આ રીતે તમારે પણ તમારી પ્રોજેક્ટ બુકમાં 28 નંબરની પ્રવૃત્તિ કરવાની છે. ચલો, ખૂબ સરસ. ચલો, આરતીબેનનું ચિત્ર જોઈ લઈએ. લાવો તો આરતીબેન, ખૂબ સરસ, વેરી ગુડ.